ગોંડલના મુદ્દાનું નામ લેતા માટે ડરે છે? કેમ કોંગ્રેસ આ મુદ્દામાં કંઈ ભૂલતી નથી? કેમ દૂરી બનાવીને રાખે છે? અરે મને રસ્તામાં ઘણા ફોન આવ્યા, તમે ન જાઓ ને. મેં પણ ટ્વીટ કર્યું, અહીંથી પ્રેસ કોન્ફરન્સ પણ થઈ. ગોંડલની સરખામણી એક વિચારવું પડે, ગુજરાતના એક શહેરની સરખામણી મિર્ઝાપુર સાથે થાય કે ભાઈ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં આવી કે હિન્દુત્વની વાત કરનારી આ સરકાર, એના કારણે દુનિયામાં હિન્દુ દુઃખી થાય છે. ગુજરાતનો બહુચર્ચિત કેસ ગોંડલનો એ રાજકુમાર જાટનો કેસ. રાજકુમાર જાટના કેસમાં હજુ પણ એ રહસ્ય અકબંધ છે કે રાજકુમાર જાટની હત્યા થઈ કે રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું. કેમ કે રાજકોટ પોલીસ એવું કહી રહી છે કે રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું. જો કે પરિવાર અને જાટ સમુદાય એ આક્ષેપો લગાવીને બેઠા છે કે આ એ કોઈ અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા છે. આ કેસમાં સીબીઆઈ તપાસ કરવામાં આવે જેથી દૂધને દૂધ અને પાણીનું પાણી થાય. જો કે આખા આ મામલે ગુજરાતનું વિપક્ષ કેમ મૌન છે તેને લઈને સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ. ગોંડલના રાજકુમાર જાટના મોતને મામલે જયપુરની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું. જો કે જયપુર પહેલા ભીલવાર કલેક્ટર કચેરી ખાતે 2 વખત એ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. જયપુરની અંદર વિરોધ પ્રદર્શનમાં એ શ્રદ્ધાંજલિ સભા સાથે આક્રોશભર્યું વિરોધ પ્રદર્શન હતું કે જેમાં ન માત્ર જાટ સમાજના લોકો પરંતુ જયપુરની અંદર યુવા વિદ્યાર્થી નેતાઓથી લઈને રાજકીય અને સામાજિક આગેવાનો પણ એક મંચ ઉપર એકત્રિત થયા. જો કે આ તમામની વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં અત્યાર સુધી આ મામલે કોઈ ખુલીને સામે ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન વિધાનસભાની અંદર લગભગ 24 જેટલા ધારાસભ્યોએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. બીજી તરફ લોકસભાની અંદર અત્યાર સુધી આ મામલો 3 વખત ઉઠી ચૂક્યો છે. જો કે ન્યૂઝરૂમની સાથે એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન અમારા સહયોગી દીક્ષિત ઠકરારે શક્તિસિંહ ગોહિલને સવાલ કર્યો હતો કે ગુજરાત કોંગ્રેસે ગોંડલ મામલે કેમ ચૂપ છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે શું કંઈ કહ્યું એ સાંભળો પહેલા. સૌથી મોટો અત્યારે ગુજરાતનો મુદ્દો છે ગોંડલનો. દિલ્હી સુધી પણ પડઘા પડ્યા, રાજસ્થાનમાં વિરોધ છે. કોંગ્રેસ ગોંડલના મુદ્દાનું નામ લેતા માટે ડરે છે? કેમ કોંગ્રેસ આ મુદ્દામાં કંઈ ભૂલતી નથી? કેમ દૂરી બનાવીને રાખે છે? આપે જોયું હશે કે વિધાનસભામાં પણ બોલ્યા, મેં પણ ટ્વીટ કર્યું, અહીંથી પ્રેસ કોન્ફરન્સ પણ થઈ. અમારા ગોંડલના સ્થાનિક નેતાઓએ પણ ત્યાં આગળ એ વાતને ઉઠાવી. ગુંડાગીર્દી કે ગુનો કરનારો સગો ભાઈ હોય તો પણ એના સંબંધ ન જોવાય, એના ગુનાને જોઈને એની સામે અવાજ ઉઠાવવો પડે. મેં જોયું છે, હું સુરેન્દ્રનગરમાં 2 દલિત પરિવાર ઉપર જ્યારે અત્યાચાર થયો ત્યારે હું સુરેન્દ્રનગર ગયો. શૈલેષભાઈ પરમાર મારી સાથે હતા. અમે પરિવારની સાથે ઊભા રહ્યા. મને રસ્તામાં ઘણા ફોન આવ્યા, તમે ન જાઓ ને. કેમ ન જાવ? દલિતનું છે ને આમાં ક્યાં જવાનું? મેં કીધું દલિતનો એ અન્યાય થાય તો સૌથી પહેલાં અવાજ દલિત નથી એવા વ્યક્તિ ઉઠાવવો પડે. દલિત માટે દલિતે અવાજ ઉઠાવે. માઇનોરિટી ઉપર તકલીફ થાય તો માઇનોરિટી, પટેલને ત્યાં તકલીફ થાય તો પટેલ નેતા શું કામ બોલે? ક્ષત્રિય પહેલાં બોલાવવું પડે. ક્ષત્રિય ઉપર અન્યાય થાય તો પટેલ કે દલિત શું કામ અવાજ ના ઉઠાવે? જ્ઞાતિ જાતિમાં જોયા વગર, હું તો કહું છું, પહેલી ફરજ એની બને છે સમાજની સમસ્યાને નજર સામે રાખવી જોઈએ. અને અમે ગયા ત્યાં, પરિવારને સંતોષ ન થયો ત્યાં સુધી હોસ્પિટલમાં બેસી રહ્યા. કોશિશ રહે છે. આખરે મેં કહ્યું ને કે લોકશાહીમાં આત્મસંતોષ લોકો માટે લડો ને એનો હોય છે. આ ગોંડલની સરખામણી એક વિચારવું પડે, ગુજરાતના એક શહેરની સરખામણી મિર્ઝાપુર સાથે થાય કે ભાઈ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં આવી. જવાબદાર કોણ? તમે સવાલ કરો. આ બધી સમસ્યાઓમાં જવાબદાર કોણ? 100% ગુજરાત સરકાર. સરકારે નહીં વિચારવાનું? શું કામ સંરક્ષણ આપો તમે? હું તો કહું છું કે કોઈ પણ વ્યક્તિ ખોટું કરે તો એને દંડ કરવાની જવાબદારી એ સરકારની છે. આજે શું થાય છે? તમે આ સ્થાનિક સ્વરાજની વાત કરતા હતા ને, તમે તો, મને આનંદ છે, તમે બંને ભાઈઓ ખૂબ સરસ એનાલિસિસ કરીને સ્ટોરીઓ મૂકતા હોય છે. તમે એનાલિસિસ કરજો. 12 હિન્દુ મુસલમાન કરાવે છે,
એમણે આ વખતે જે મુસ્લિમ બિરાદરોને ટિકિટો આપી છે, મને આનંદ થાત સારા મુસ્લિમ બિરાદરોને આપી હોય. કોને આપી છે, એના ગુનાહિત ઇતિહાસ કેવા છે, એવા લોકોને તમને તોય એ તમને વાંધો નથી. મેં તો પહેલાં પણ એક વખત કહ્યું હતું કે હિન્દુત્વની વાત કરનારી આ સરકાર, એના કારણે દુનિયામાં હિન્દુ દુઃખી થાય છે. શા માટે તમારે આપણો હિન્દુ આખી દુનિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જતો અને હિન્દુને દુનિયામાં ક્યારેય તકલીફ ન પડતી? આજે ભાજપની વોટ બેંકના કારણે બહારના દેશોમાં, બાંગ્લાદેશમાં હિન્દુના મંદિર તૂટે, હિન્દુના ઘર સળગે, હિન્દુ માર ખાય. કોના કારણે ખાય છે ભાઈ? ભારતીય જનતા પાર્ટીએ જે દેશમાં આખો જન આક્રોશ શેખ હસીના સામે ફાટી નીકળ્યો હતો, શેખ હસીનાને ભારતમાં શું કામ ભાઈ તમારે રાખવી જોઈએ? જેના બાપ સ્વાતંત્ર્ય સેનાની હતો એવો હુસેનભાઈ તમને ગમતો નથી અને શેખ હસીના તમને ગમી તે માએ લઈ આવ્યા. પછી હિન્દુનું રક્ષણ કરવા જાઓ ને 56 ઇંચનો સીનો લઈને બાંગ્લાદેશમાં, ત્યાં તમે રક્ષણ નથી આપી શકતા. વિદેશ નીતિ એવી હોવી જોઈએ કે દુનિયાભરમાં કોઈ ભારતીય હોય એને તકલીફ નહીં પડે ને, એની ચિંતા મારા દેશમાં કરવી જોઈએ, નથી કરવી. તો એક તરફ ગુજરાતની અંદર વિપક્ષ એ આંગળીના ટેરવે ગણા એટલામાં છે, તેવામાં એક વખત વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો, એક વખત કોંગ્રેસ કાર્યાલયથી એ પત્રકાર પરિષદ થઈ અને બસ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ થયું. આ વાતો ગણાવી શક્તિસિંહે. ગુજરાતની અંદર આટલા મોટા મુદ્દે ચર્ચા થઈ રહી છે અને મુદ્દે ગુજરાતની અંદર એક પણ જગ્યાએ ન તો કોઈ વિરોધ કરી રહ્યું, ન તો કોઈ એ મામલે ચર્ચા કરી રહ્યું, પરંતુ એ મામલો રાજસ્થાનની અંદર ખૂબ ગરમાઈ રહ્યો છે. રાજસ્થાનની અંદર 24 ધારાસભ્યો કોઈ એક ઘટનાને મામલે સીબીઆઈ તપાસની માંગ કરી ચૂક્યા છે, પરંતુ ગુજરાતની અંદર અત્યાર સુધી એકમાત્ર કોઈ ધારાસભ્યએ હજુ સુધી સીબીઆઈ તપાસની માંગ કરી હોય તેવું સામે નથી આવ્યું. શક્તિસિંહ ગોહિલે વાત તો કરી, પરંતુ તેમણે એવી પણ વાત કરી કે ગુજરાતની અંદર કોઈ ઘટના બને તો એક ક્ષત્રિય સમાજની કોઈ વ્યક્તિ સાથે દુર્ઘટના બની હોય તો તેની માટે ક્ષત્રિય સમાજ આવે પહેલા અન્ય સમાજ આવવું જોઈએ. તો ગોંડલના જાટ સમુદાયના દીકરા સાથે બનેલી ઘટનામાં પરિવાર જે ન્યાયની ગુહાર લગાવીને બેઠો છે, એ પરિવારની સાથે કોંગ્રેસ કેમ ન આવ્યું તેને લઈને પણ અનેક સવાલો અને તર્ક વિતર્કો એ ગોંડલ અને જયપુરની અંદર પણ થઈ રહ્યા છે. જો કે જયપુરના કેટલાક સામાજિક આગેવાનો તો એવું પણ કહી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસે આ મામલે કેમ ચૂપ બેઠું છે એ ખ્યાલ પણ નથી. તમારું શું માનવું છે શક્તિસિંહ ગોહિલના આ જવાબને લઈને? ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.